મારું નામ પ્રજાપતિ દીપક છે. હું ચાવડામાં 2009-2010માંથી જોડાયેલું છું. લાસ્ટ 14 થી 15 વર્ષ જેવું થયું છે મારે. ચાવડા ગ્રુપમાં જોડાવા માટે તમને કઈ વસ્તુએ સૌથી વધારે પ્રેરિત કરી છે? ચાવડા ઇન્ફ્રામાં જોડાવા માટે ઘણી બધી વસ્તુઓ છે. આમ તો મેન તો ટોટલી સાહેબોનું નેચર, બીજું અહીંયા જે સિસ્ટમ છે, કામ કરવાની પદ્ધતિ છે, એ ઘણી બધું વસ્તુ છે જોડાવા માટે. ચાવડા ગ્રુપમાં તમારો અત્યાર સુધીનો સફર કેવો રહ્યો છે? બહુ સરસ. ચાવડામાં અત્યારે જે 14 થી 15 વર્ષ સુધી હું છું અને આગળ બી જે સફર ચાલુ રહેશે મારો, અને બહુ સરસમાં સરસ અનુભવ થયેલા છે ચાવડા ઇન્ફ્રામાં મારે. શું તમને ચાવડા ગ્રુપમાં કામ કરવું ગમે છે? મેં પહેલાં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ એ તો જે સપોર્ટિંગ જે છે મેનેજમેન્ટ લેવલે કે ભાઈ ફૂલ સપોર્ટ ટોટલી બધાનો મળે છે, કામ કરવાની રીતે કઈ રીતના કામ કરવાનું, શું છે શું નહીં બધું. અને બીજું જે કંપનીની જે પદ્ધતિ છે, જે સિસ્ટમ છે કે ભાઈ તમને કોઈ બી જગ્યાએ કંઈ બી નાની મોટી ભૂલો થયેલી હોય, આ છે તે છે, તો બી કોઈ વાંધો નહીં, તમે તમારી રીતે કામ કરી રાખો. જે ફ્રીડમ મળે છે કામની રીતે કામ કરવાની, એ બીજી કોઈ કંપનીમાં તમને જે ચાવડામાં મળે છે એ બીજી જગ્યાએ કોઈ નહીં કહે મળી શકે તમને. શું તમે ચાવડા ગ્રુપ જોડે સંકળાયેલી કોઈ યાદગાર ક્ષણો અથવા પ્રોજેક્ટ અમારી સાથે શેર કરી શકો? યાદગાર ક્ષણો અને યાદગાર પ્રોજેક્ટ આમ તો ઘણા બધા છે, પણ મારા 2 થી 3 પ્રોજેક્ટ એવા છે કે એક અપૂર્વભાઈનો બંગલો, અપૂર્વભાઈ અમીન જે આર્કિટેક્ટ છે એમનો એક બંગલો છે. બીજું એક અમારા ઝવેરી કરીને એક સાઈડ છે જે 3.5 લાખ સ્ક્વેર ફૂટનું કામ હતું એ, અને એક ટોડલર સ્કૂલ કરીને છે. એ 3 જે સાઈડો મેં કરી એ મારી યાદગાર ક્ષણો છે. યાદગાર એટલા માટે કે જે એક તો અપૂર્વભાઈ ખુદ આર્કિટેક્ટનો બંગલો, હવે તેમના ત્યાં કામ કરવું એટલે બહુ મોટી સિદ્ધિ છે અહીંયા કે અમે પોતાનો અપૂર્વભાઈનો બંગલો હશે. અને બીજું એવું છે કે જે ઓછા ટાઈમમાં મેં જે ટોડલર સ્કૂલ છે એ 6 મહિનાની અંદર વિથ ફિનિશિંગ જે કામ હતું, આપણે જે થાય એવું નહોતું તો બી આપણે આખી કામ પૂરું કરેલું છે વસ્તુ. તમને તમારા કામની કઈ વસ્તુ સૌથી વધારે ગમે છે? ના, એ તો મેં તમને કીધું પહેલેથી એવી રીતે કે ભાઈ મેનેજમેન્ટ લેવલથી મને ટોટલી ફ્રીડમ મળે છે, અને મારી સાથે રહીને જે બધા કામ કરે છે, એટલે સુપરવાઇઝર છે, સિનિયર એન્જિનિયર છે, જે પ્રમાણે મને સપોર્ટ પૂરેપૂરો મળે છે એ પ્રમાણે હું આગળ કામ કરતો રહું છું. એના લીધે મને કામ કરવું વધારે ગમે છે. ઓફિસમાં તમારું પ્રેરણા સ્ત્રોત કોણ છે અને શા માટે? હું લગભગ જે 14-15 વર્ષથી છું ચાવડામાં, તો સ્ટાર્ટિંગમાં મેં ભૂપેન્દ્રભાઈ જોડે જે છે એન્જિનિયર, એમની જોડે સ્ટાર્ટિંગમાં હતો. અને આમ તો બધા પ્રેરણા સ્ત્રોત છે કે ભાઈ ભૂપેન્દ્રભાઈ છે, પાર્થભાઈ છે, પછી અત્યારે જીતભાઈ છે, જોઈલભાઈ છે, એ બધા જોડે વ્યવસ્થિત છે. અમારે ઘણું બધું શીખવા મળ્યું છે. કામ કરવાની પદ્ધતિ છે, પછી કામમાં ક્યાંય અટકો તો મેં તો કઈ રીતના શું એને આગળ વધારવું, એ બધું છે. ચાવડા ગ્રુપના મેનેજમેન્ટના નેતૃત્વએ તમારા કાર્યને કેવી રીતે પ્રભાવિત કર્યું છે? મારા કામને પ્રભાવિત કરવામાં એક તો મને જે ગમે છે કે ભાઈ સાઈડ ઉપરનું હાઉસકીપિંગ છે, પછી સેફ્ટી વર્ક છે, કે ફિનિશિંગ લેવલનું કામ છે આખું, જે પ્રમાણે હું કરું છું મને એવું લાગે છે કે કદાચ એ અનુભવે છે. જો ચાવડા ગ્રુપને તમારે એક શબ્દમાં સંબોધિત કરવું હોય તો તમે કઈ રીતે કરશો? ઇનોવેટિવ.